હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હૃદયપૂર્વક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય માં મોગલ ને બાપા સીતારામ. ફેમિલી, તો આજે વાર છે સોમવાર અને તારીખ છે 13. તો જો અત્યારે વાગી જશે 9 ને આપણે સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે દુકાનેથી આવી. અને બીજું કે આપણે આજે કપાસ દેવાનો છે, કેમ કે અમારે જમીન છે કુલ 8 વીઘા અને આપણે કુલ 5 વીણ કપાસ આવ્યો છે. એમાં એક વીણ જે હતી એ આપણે વેચી નાખ્યું છે, કેમ કે પહેલી વીણ કપાસ રખાય નહીં, સારો ન હોય, એટલે એ કુલ આપણે 24 મણ કપાસ આપી દીધો છે અને અત્યારે આપણે આપી દેવાનો છે. જો આ કપાસ આપણે આપ તમે જોઈ રહ્યા છો, એ આપણે કાલે વીણ્યો છે કપાસ, એ કાંઈ આપણે વ્લોગ ઉતાર્યો નથી. તો અમારા કિરણ શું કરે છે? જય માતાજી, જય માં મંગલ અને બાપા સીતારામ બધાને. બાપા સીતારામ. તો તને કેમ લાગે કેટલો આપણે કુલ કપાસ થશે? આપણે થશે 120 મણ જેવું થાય. 120 મણ? હા, મારે કેવું 130 મણ થાય. 130 માં સરિયાદ લગાડી દીધો. હે? સરિયાદ લગાડી. આજકાલ 500 ના નહીં, આજકાલ 1000 ના સરિયા. હવે તો આદાન કપાન પૈસા આવી જાય ને એટલે રેડી? હા, રેડી. હા, તો જોઈએ, હાલો. હવે જો ફેમિલી, આપણું આખું ઘર ભર્યું છે કપાસનું. તો કિરણનું એવું કહેવાનું છે 120 મણ થશે અને મારું કહેવાનું છે 130 મણ થશે. અને જો ઘર જો આખું રણ વિખણ પડ્યું છે. હવે આ બધો કપાસ જાય ને પછી એકદમ મસ્તીનું આપણે કરી નાખીએ ઘર. બરાબર કિરણ? હા. તો આજે તો આપણે આખો દી કામના કંઈ પાર છે નહીં કાંઈ. નહીં. તો જો આ બધો કપાસ છે ફેમિલી, જુઓ તમે, માળિયા બાળિયા બધું સાફ સફાઈ કરીને જ છીએ. અને આપણે આ રૂમ, આ કબાટ છે ને કિરણ, એ સામે ફેરવીને જ છીએ, એટલે આપણે મસ્ત મકાન થઈ જાય. હા. ઓકે, મકાન ન કહેવાય, ઘર કહેવાય. ઘર કેવાય ઈ જમે ગઈ. મકાન તો કોને કહેવાય? એકલા રહેતા હોય એને, અને બંને જણા રહેતા હોય એને ઘર કહેવાય. તો ફેમિલી, બીજું કે હવે આપણે ચોખ્ખું હમણાં આવશે. હવે શું ભાવ છે, કેટલા મણ છે, એ તમને સંપૂર્ણ આપણે વિગત તમને જણાવશું. તો બને રહેજો વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ થોડી વાર પછી. તો નાસ્તા પાણી કરી લીધા ને? હા, નાસ્તા પાણી થઈ ગયા. વાહ. તો જો ફેમિલી, અમારા કિરણ ઘરની બહાર સાફ સફાઈ કરી રહ્યા છે. હું કરી નાખી કિરણ? બોલો, કાંઈકનું કાંઈક કામ લઈને બેસી જાય હો. કોઈ દિવસ એમ નહીં કે આ શાંતિથી ટીવી જોઈ કે શાંતિથી બેઠા આપણે. કેમ એમ કે પછી શાંતિ તમને ગમતી નથી? શાંતિ ગમતી નથી. શાંતિ ગમતી નથી. આ તો કર્યા કરો કામ. તો જો આ અમારી સરસ મજાનું ઘર છે, એમાં મેન બજાર છે, એમાં બધી ધૂળ આવી છે. તો કિરણ લઈ રહ્યા છે. બસ બસ, હવે થાકી જાય. ઓ ગોરા દે, ઓ માલ દે, ઓ રૂપા દે. જુઓ જુઓ તમે, ના કાંટા લાગી જાય. જો ફેમિલી, અમારા કિરણે સરસ મજાની બજાર કરી નાખી છે, એકદમ ચોખ્ખી. અને આ છે અમારા ચામુંડામાં કુળના દેવી છે. જય ચામુંડામાં. તો આવી જાય ને કાંટાવાળા ભાઈ. તો જો ફેમિલી, ગાડી આવી ગઈ છે કપાસની. ફેમિલી, તો આપણે બેસી ગયા છીએ પેન ને કાગળ લઈ. આ ભાઈઓ જોખશે અને આપણે લખશું. અને આ દાદા છે અમારા ભાદરાના. મજામાં દાદા? ફાઇનલી ધારણ એક થઈ ગઈ છે અને બીજી ધારણ જોખાય છે. હાલો બે. ચાર. કેમ કે એક ગાડીમાં 2 મણ કપા હામતો હોય છે, એટલે ધારણ કે એટલે એ 2 મણ એક ગાડીમાં થયો કહેવાય. અને કેપેસિટી 2 મણની. તો અત્યારે કુલ 4 ધારણ થઈ છે, એટલે કુલ 8 મણ જોખાઈ રહ્યો છે. તો આપણે અહીં 4 કરીને જ છીએ. તો જો અમારા ફોરમબેન આવી જશે સ્કૂલેથી. આવી ગઈ બેટા? હા, ઉરુષાબેન આવી ગયા છે. તો તને કેટલો લાગે આપણે કેટલો કપાસ થશે? ખબર નહીં. અંદાજે જો મેં એમ કીધું છે કે 130 થશે. 11 ધારણ. 11 લખીને કયા? હું લખું. હા, તારી હાથે લખી નાખ. 11 એટલે કુલ 22 મણ થયો. અને ફોરમ ઉરુષા, તારા મમ્મી એમ કીધું એ કે 120 થશે. મેં કીધું 130 થશે. 150. એટલે તારે કે ઉર્વી? 160. ઓહો, તો તમારા મોઢામાં ઘી ગોળ. 150 થાય ને, હે તો તમને હું મુંબઈ લઈ જાઉં ફરવા, નો. હોટલ તાજમાં.
ચા પાણી પીવા જમવા. હાલ છે હા પાકું પાકું. તો જો ફેમિલી આપણો કપા ભરાઈ રહ્યો છે અને અમારા ફોરમ બેન શું કરી રહ્યા છે? શું કરો? આ ગોતતી હતી. માળીએ સડીને ગોતતા હતા દોરો. કેમ દોરો ને પતંગ? અમારે છે ને પતંગ તો નીચે પડી. અમારે છે ને પતંગ ચગાવવા જવાનું છે. ક્યાં? એટલે ટીચર કહે કે ફટાફટ લેતા આવો. ચચા નિહાળેથી જવાનું છે પતંગ સકાય એમ ને? તો પતંગ કે તારે જાજી બધી લેવો કાલે હું એ પડતી નહીં તું. અમારું દરરોજનું છે. દરરોજનું છે માળીએ સડવાનું. તો અમારા પોરમબેન જાય છે પતંગ ચકાવવા. તો જાઓ તો બંને સ્કૂલે પતંગ ચકાવવા. અને કેટલા વાગે આવી આવશો? કેટલા વાગે આવી આવશો? 12 વાગે. તો જાઓ. તો આપણો કપા ભરાઈ રહ્યો છે અને બંને દીકરીઓ જાય છે સ્કૂલે, કેમ કે ત્યાં આયોજન છે. બધા છોકરાને પતંગ ચકાવવા જવાનું છે. ટાટા, ધ્યાન રાખીને ચકાવજો બેટા. અમારા કિરણ બધાને ચા પાણી આપી રહ્યા છે. કેણ પાસે આવું કિરણ? અચ્છા, બારે બેવા જવું છે એમ ને? એમ એટલે બધો સાવ વધી રહ્યો? બાકી છે એમ ને? હા, આદુ નાખીને મસ્ત બનાવ્યો. એટલે હું થોડો દઈ દઉં, તમે થોડી ખોટી થાવ. કેમ કે અમારા ગામમાં એક ફેમિલી મરણ થઈ ગયું છે, તો અહીંયા અમારા કિરણ જઈ રહ્યા છે. પણ ઘડીક વાર લગાડી થોડીક. એ તારે વગર નહીં મજા આવે મને. ફાઇનલી ફેમિલી આપણો કપાસ જોખાઈ ગયો છે. જુઓ તમે, આપણું ફળિયું એકદમ સાફ થઈ ગયું છે. તમે રૂમ જોઈ શકો, બધો કપા આપણે દઈ દીધો છે. હવે કેટલા મણછો છે, શું ભાવ છે, એ બધું હમણાં તમને હું જણાવીશ. કેમ કે અમારા કિરણ જશે બહાર, કે મારા ગામમાં મરણ થઈ ગયું છે તો બેસવા ગયા છે. અત્યારે વાગી જશે 10:30 અને થોડી વાર પછી તમને મળીએ કે કોણ જીત્યું ને કોણ હાર્યું. કેમ કે અમારા કિરણે કીધું હતું 120 મણ ને મેં કીધું હતું 130 મણ. તો તમને સંપૂર્ણ જણાવીશ શું ભાવ અમારા કપાનો આવ્યો છે, કેટલો ખર્ચો થયો હતો અમારા 8 વીઘા જમીનમાં, જે આપણે કપાસથી શરૂઆતથી છેટે એન્ડ સુધીનો તમને સંપૂર્ણ વિગત જણાવી કે ખેતી કરાય કે ન કરાય. બરાબર ફેમિલી? તો થોડી વાર પછી તમને મળીએ. ફેમિલી તો અત્યારે વાગી જશે 12. આને પણ ઉતાવળ બહુ. તો જો અમારા કિરણ આવી જશે બેસીને. તો હું રસોઈ બનાવવાની છે કિરણ? તો આમાં થાય છે અડદની દાળ. અને જો ગરમ ગરમ રોટલો બની રહ્યો છે. એક રોટલો બની ગયો છે. તો આપણે બંને દીકરીઓ આવે પછી બેસી જાય જમવા. બરાબર? અને આને જો લે 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 હવે બોલી લે નિરાચે બોલ. ચૂપ ચૂપ બોલ. ચૂપ ચૂપ. ફાઇનલી ફેમિલી આવી ગયા છે પતંગ ચગાવીને ઘરે. ચાલો બધા જમવા. તો જમવામાં જો અમારા કિરણે સરસ મજાના રોટલા બનાવ્યા છે. અડદની દાળ, છાશ, અમારા ફેવરિટ બબલા, કાચરી, હળદર ને મરચાં. તો ચાલો ફેમિલી બધા. જમવા. તો આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે બાઇકને ધોઈ નાખી છે. જો થઈ ગઈ ને ટકાટક. અને અમારા કિરણ શું કરે છે ચાલો જોઈએ. ઓહો હો, આ બધું ક્યારે તમે હકેલી લેવો? કાંઈ કામ નથી. હું ગોઠવવા લાગુ ઘડીક લે. અરે એમ થાય કાંઈ, તું એકલી ક્યારે ગોઠવી લે. અને જો આપણો આ કબાટે અહીંયા ગોઠવી દીધો છે ફેમિલી. તમે અંદરથી કબાટ જુઓ, કેવડો મોટો કબાટ છે જુઓ તમે. 2 ખાનાનો કબાટ છે. અને આપણે આને 22,000 રૂપિયામાં લીધો હતો. આથી કેટલા 5, 6, 7 વર્ષથી જાગા કિરણ? ખબર અત્યારે હું ભાવ છે? 33,000 રૂપિયા છે. આપણે લીધો હતો ને જાદરાથી, ને ભાવ પૂછાયો હતો 33,000 કીધા. તો જુઓ અમારા કિરણ કપડાં હકેલી રહ્યા છે, ગોઠવી રહ્યા છે. અત્યારે વાગી જશે 2 અને અમારી દીકરીઓ બંને ગઈ છે દુકાને. અમારી અને કિરણની 1 કલાકની મહેનત પછી આપણો રૂમ થઈ ગયો છે કપાસવાળો એકદમ ફર્સ્ટ ક્લાસ. તો જો અત્યારે વાગી જશે 3:10 થઈ છે. તો ફોરમબેન આવી જશે દુકાનથી ઘરે. કેમ આવ્યા? આ તો અમારો કેવું રૂમ મસ્ત કર્યું. હે મસ્ત કર્યું. કેમ કે તારા મમ્મી 1:30 વાગ્યાના બોલ કરતા હતા 1.5 કલાકથી. કા કિરણ? તો ચાલો, સારું નથી તારી. તો જો ફેમિલી તમને ફર્સ્ટ ક્લાસ રૂમ બતાવું. અને જે આજે છે ને 4 બારી, એ આ 3 બારી અત્યાર સુધી બંધ હતી. કેમ કે અહીંયા સુધી આપણે કબાટ આવ્યો હતો. તો અત્યારે તો કેવો હવા ઉદસ થઈ ગયો મસ્તીનું.
કેટલો જોરદાર રૂમનો શો આવે છે કા કિરણ? તો અહીંયા છે માતાજીનું મંદિર. ફેમિલી, તો હવે આપણે જે કપા વેચ્યો, કેટલાનો વેચ્યો, કેટલો કપાસ થયો, શું ભાવ આવ્યો, નફો થયો કે ખોટ, એ તમને સંપૂર્ણ વિગત જણાવવા માગીએ છીએ. તો જુઓ, અમારા કિરણને બેસી જશે ને ફોરમબેન અમારા પૈસા ગણી રહ્યા છે. તો ફાઇનલી ફેમિલી, કુલ અમારે કપા ચોસે 89 મણ અને 6 કિલા, 1,31,290 રૂપિયાનો ચોસે. અને એ પહેલાં આપણે વેચ્યો તો 24 મણ વેચ્યો હતો, બરાબર કિરણ? એટલે કુલ આપણે 113 મણ કપા છો અને માથે 6 કિલા. રેડી? જે આપણે કિસ્મતમાં હતો હે સારો છો. સારો થયો, જે આપણા ભાગમાં હતો એટલો થઈ ગયો આપણે. અને બીજું કે ફેમિલી, અમારે કુલ 35,000 થી 36,000 રૂપિયાની ખર્ચો આવ્યો છે 8 વીઘા જમીનમાં. અને બીજું કે આપણે એ ખર્ચામાં 3 વાર ખાતર આપણે વાવ્યું હતું શાહમાં. પહેલી વાર શાહમાં વાવ્યું હતું, બીજી વાર આપણે વાવ્યું હતું, અને 4 વાર આપણે ઉરિયા દીધું હતું, અને 4 થી 5 વાર આપણે દવા છાંટીથી 2,225 રૂપિયાનો હપ્તો સાટ્યો હતો. એટલે આપણી મહેનત પ્રમાણે અમારે કાંઈ ખોટ નથી ગઈ. બધો ખર્ચો કાઢતા કુલ અમારે લગભગ ઓછામાં ઓછો 1,20,000 રૂપિયા અમે કમાણા હશું આ 4 થી 5 મહિનામાં. પપ્પા હા ફોરમબેન, આ સંગે એ હા. તો ફોરમબેન, તો કેટલા હેપી ને કેટલા ખુશ છો? હું તો બહુ જ હેપી છું. બહુ હેપી ને બહુ ખુશ છો એમ ને? તો મુરત કરો લાગતે તો 10 ની નોટ જ આપી હતી ખાલી. તમને બે બહેનોને આજકાલ મારે છે ને 200 દેવાના, બસ. સાચે? સાચી. તો જો અમારા કિરણ બે બહેનોને 200 રૂપિયા, બસ. ઈ લાવ. હેપી? હા તમારા ગલ્લામાં નાખી દેજો હવે. હા. તો આપણે અહીંયા વિડીયો